ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 22 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 ડિસેમ્બર, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 20 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવામાં આવે. આ દિવસ માનવતા સામેના સામાન્ય પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક એકતા, સહયોગ અને સહિયારી જવાબદારીના મહત્વને પુનર્જીવિત કરે છે. સેકન્ડ છે, હાલમાં કયા મેટ્રો સ્ટેશન પર દિલ્હી મેટ્રો મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? કયા મેટ્રો સ્ટેશન પર દિલ્હી મેટ્રો મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો સુપ્રીમ કોર્ટ સ્ટેશન. દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટ સ્ટેશન છે, બરાબર, ત્યાં દિલ્હી મેટ્રો મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે આવેલ દિલ્હી મેટ્રો મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, જે દિલ્હી મેટ્રોના ઉત્ક્રાંતિનું પ્રદર્શન કરે છે. 3 નંબર છે, તાજેતરમાં કોણે રિસ્પોન્ડ બાસ્કેટ 2025 લોન્ચ કર્યું છે? તો મિત્રો એ ઇસરોએ કર્યું, બરાબર. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ છે. ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ ખાતે છે. ચેરમેન છે વી નારાયણન. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એ રિસ્પોન્ડ બાસ્કેટ 2025 બહાર પાડ્યું છે, જેમાં દેશભરની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી સંશોધન દરખાસ્તો આમંત્રિત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંશોધનને ઇસરોની વર્તમાન અને ભવિષ્યની અવકાશ મિશન જરૂરિયાતો સાથે જોડવાનો છે, જેથી ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન રાષ્ટ્રીય અવકાશ લક્ષ્યોમાં સીધું યોગદાન આપી શકે. મિત્રો 4 નંબર છે, હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCએ કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 6થો અહેવાલ. ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવેલા 6થા ભલામણ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે 9 જેટલી મુખ્ય ભલામણો કરવામાં આવી છે. આ મિત્રો 9 ભલામણો કઈ કઈ છે તો તમે અહીંયા જોઈ શકો, બરાબર. અને આ બધું અત્યારે લાગુ થઈ ગયું છે. પોલીસ ભરતીમાં તમે જોઈ રહ્યા છો. મિત્રો એક્ઝામ આવેલી છે LRD, PSI, GPSC, CC, STI, ઘણી બધી પરીક્ષાઓ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. 6 વર્ષથી મિત્રો સ્ટુડન્ટ છે મારી પાસે જે કરંટ અફેર્સની PDF લેતા હોય, બરાબર. હવે એમની કિસ્મત કહીએ આપણે કે તેઓ 1 કે 2 માર્કના લીધે બીજા સબ્જેક્ટમાં રહી જાય છે, બરાબર. પણ કરંટ અફેર્સ એમણે વાંચવાનું છોડ્યું નથી. તમે પણ કરંટ અફેર્સ પર ધ્યાન આપો, કારણ કે 30 માર્કનું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાય. હાલમાં ભારતના કયા દેશે સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિ JTICની રચના કરી? તો નેધરલેન્ડ રાઈટ આન્સર થશે આમાં. મિત્રો ભારત અને નેધરલેન્ડે સંયુક્ત વેપાર અને રોકાણ સમિતિની સ્થાપના કરી છે, જે તેમના આર્થિક ભાગીદારી સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણયને સમજૂતી પત્ર પર હસ્તાક્ષર દ્વારા ઔપચારિક બનાવવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સહયોગ માટે એક સમર્પિત સંસ્થાકીય માળખું બનાવવાનું છે. નેધરલેન્ડનું કેપિટલ છે એમ્સ્ટરડમ, કરન્સી છે યુરો અને PM છે ડિક સ્વોપ. 6 નંબર છે, હાલમાં કયા દેશની ટીમે નાસા સ્પેસ એપ્સ ચેલેન્જમાં વૈશ્વિક ટોચનું સન્માન જીત્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશની. નાસા ઇન્ટરનેશનલ સ્પેસ એપ્સ ચેલેન્જ 2025માં એક ભારતીય સેટેલાઇટ ઇન્ટરનેટ કોન્સેપ્ટને વૈશ્વિક વિજેતા જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નઈ સ્થિત ટીમ ફોટોનિક્સ ઓડિસીએ દૂરસ્થ અને પછાત વિસ્તારોમાં ઇન્ટરનેટ એક્સેસને વિસ્તૃત કરવા માટે સાર્વભૌમ સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રસ્તાવ મૂકવા બદલ મોસ્ટ ઇન્સ્પિરેશનલ એવોર્ડ જીત્યો. 7 છે, હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડ પ્રકાશિત થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મોહર બસુ, બરાબર, મોહર બાસુ.
મોહર બાસુ દ્વારા એક પુસ્તક લખાયું છે સલમાન ખાનના જીવન પર. એ પુસ્તકનું નામ છે સલમાન ખાન ધ સુલ્તાન ઓફ બોલિવૂડ. બરાબર. હવે મિત્રો MJ અકબર દ્વારા લખાયેલ પુસ્તક આફ્ટર મી કેઓસનું વિમોચન થયું. ડૉક્ટર મનીષા વી રમેશ દ્વારા લખાયેલ પુસ્તક સેમ હાર્ટ સેમ વર્લ્ડનું વિમોચન થયું. શિખર ધવનની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોરનું વિમોચન થયું. રિચા શર્મા દ્વારા લખાયેલ નવલકથા ફાઇન્ડિંગ હોમ અગેનનું વિમોચન થયું. બરજીસ દેસાઈ દ્વારા લખાયેલ પુસ્તક મોદીઝ મિશનનું વિમોચન થયું. ધ બ્રહ્માસ્ત્ર અનલિસ્ટ નામનું પુસ્તક ડી શિવાનંદન દ્વારા લખવામાં આવ્યું. CDS જનરલ અનિલ ચૌહાણ દ્વારા લખાયેલ પુસ્તક રેડી રિલિવેન્ટ એન્ડ રિસર્જન્ટ 2નું વિમોચન થયું છે. હાલમાં લોસર તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો જમ્મુ કાશ્મીર લદ્દાખ ખાતે. બરાબર. લદ્દાખ ખાતે લોસર એ એક મુખ્ય તિબેટિયન બૌદ્ધ તહેવાર છે જેને નવ વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મુખ્યત્વે લદ્દાખ, તિબેટ, નેપાળ અને ભૂટાનમાં ઉજવવામાં આવે છે. જેમાં ઘરોની સફાઈ, રંગબેરંગી ધ્વજ ફરકાવવા, પ્રાર્થનાઓ, પરંપરાગત નૃત્યો જેમ કે ગુમ્પા નૃત્ય અને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, જે દુષ્ટ આત્માઓને દૂર કરીને નવા વર્ષની શરૂઆત કરે છે. મિત્રો 9 નંબર છે. હાલમાં કયા રાજ્યનો દરિયાકાંઠો વિસ્તાર વ્યૂહાત્મક દુર્લભ પૃથ્વી અયસ્ક હબ તરીકે ઉભરી આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશનો 974 કિલોમીટર લાંબો દરિયા કિનારો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તેમાં દરિયાઈ રેતીમાં જોવા મળતા દુર્લભ પૃથ્વી તત્વોનો વિશાળ ભંડાર છે. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. CM છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. મિત્રો 10 નંબર છે. હાલમાં નરેન્દ્ર મોદીએ ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો એ કર્યું છે ગુવાહાટી ખાતે. ગુવાહાટી અસમમાં આવેલું છે. PM નરેન્દ્ર મોદીએ આસામમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. અદાણી જૂથ દ્વારા સંચાલિત ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ગુવાહાટીને ઉત્તર પૂર્વ ભારત માટે એક મુખ્ય ઉડ્ડયન કેન્દ્ર અને દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર બનાવવા માટે મોટા પાયે વિસ્તરણ કરી રહ્યું છે. મિત્રો 11 છે. હાલમાં કયા દેશે વિશ્વના પ્રથમ વાયરલેસ રેલ કાફલાનું પરીક્ષણ કર્યું છે? તો આમાં ચીન રાઈટ આન્સર થશે. ચીન કોઈપણ ભૌતિક જોડાણ વિના 7 ભારે માલગાડીઓ દરેક લગભગ 5000 ટન વહન કરતી ને સંકલિત એકમ તરીકે ચલાવીને વાયરલેસ રેલ કાફલા સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ચીનનું કેપિટલ છે બીજિંગ. કરન્સી છે રેનમિનબી. પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. મિત્રો 12 નંબર છે. હાલમાં કયા દેશે ઔપચારિક રીતે ભારતને બ્રિક્સનું પ્રમુખ પદ સોંપ્યું છે? તો મિત્રો એ સોંપ્યું છે બ્રાઝિલ દેશે. ડિસેમ્બર 2025માં બ્રાઝિલે ઔપચારિક રીતે ભારતને બ્રિક્સ અધ્યક્ષ પદ સોંપ્યું અને 2026માં ભારતે બ્રિક્સનું નેતૃત્વ સંભાળ્યું. આ ટ્રાન્સફર 12 ડિસેમ્બર 2025ના રોજ ચોથી બ્રિક્સ શેરપા બેઠકના સમાપન સત્ર દરમિયાન થઈ હતી. બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા. કરન્સી છે રિયલ અને પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. મિત્રો 13 છે. હાલમાં PM મોદીને WHO ગ્લોબલ સમિટમાં કયા પ્રખ્યાત ઔષધીય વનસ્પતિ પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અશ્વગંધા. નવી દિલ્હીની વાત કરીએ આપણે તો બીજા WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ભારતના પ્રખ્યાત ઔષધીય વનસ્પતિ અશ્વગંધા પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. 14 છે. હાલમાં હુરુન ઇન્ડિયા 2025 સ્વનિર્મિત અબજપતિઓમાં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો દીપેન્દ્ર ગોયલ રાઈટ આન્સર છે. હુરુન ઇન્ડિયા 2025 સ્વનિર્મિત અબજપતિઓમાં દીપેન્દ્ર ગોયલ ટોપ પર રહ્યા. 15 છે. હાલમાં કયા AI સ્ટાર્ટઅપ એ સામાન્ય લોકો માટે AI કાનૂની એપ્લિકેશન લોન્ચ કરી? તો મિત્રો લેઝિટ.ai. કેરળ સ્થિત કાનૂની ટેક સ્ટાર્ટઅપ લેઝી.ai એ સામાન્ય લોકો માટે કાનૂની સહાયને સરળ અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. 16 છે. પ્રજાસત્તાક દિવસ 2025 પર ભારતના મુખ્ય મહેમાન કોણ હશે? તો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2026ની વાત થઈ રહી છે. મિત્રો ઉર્સુલા વાન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટા આ બંને ભારતના મુખ્ય મહેમાન રહેશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા 2026 પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ હશે. બંને નેતાઓ 26 જાન્યુઆરી યોજાનારી ભારત યુરોપિયન યુનિયન સમિટમાં પણ ભારતની મુલાકાતે છે. 17 છે. હાલમાં કયા દેશના મિચી બેન્ટ હોસ અવકાશમાં જનાર પ્રથમ વ્હીલચેર યુઝર બનીને ઇતિહાસ રચશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં જર્મની. જર્મન એરોસ્પેસ એન્જિનિયર મિચી બેન્થોસ વ્હીલચેરમાં અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ બનવા માટે તૈયાર છે. તે
બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટના આગામી NS-37 સબ ઓર્બિટલ મિશનના ઉડાન ભરશે. આ સિદ્ધિને માનવ અવકાશ ઉડાનને વધુ સમાવિષ્ટ અને સુલભ બનાવવા તરફ એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 21 ડિસેમ્બર 2025 રિવિઝન પર આપણે આવી ગયા. હાલમાં વૈશ્વિક બેન્કિંગ જાયન્ટ JP મોર્ગને કયા શહેરમાં એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી? મુંબઈ રાઇટ આન્સર છે. હાલમાં અહેવાલ મુજબ છેલ્લા દાયકામાં સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં વાર્ષિક કેટલા ટકાનો વધારો નોંધાયો? 9%નો. કયા સ્થળે એશિયાના સૌથી મોટા એંગીમેક 2025 એક્ઝિબિશનનો શુભારંભ થયો? ગાંધીનગર રાઇટ આન્સર છે. હાલમાં વિજયપુર કેમ્પસમાં JNZ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન જમ્મુ કાશ્મીરમાં થયું. કઈ બેન્કે ગિફ્ટ સિટીમાં બિન નિવાસીઓ માટે ગ્લોબલ સેવિંગ્સ સ્કીમ શરૂ કરી? IDFC રાઇટ આન્સર છે. ડોપિંગ વિરોધી નિયમ ઉલ્લંઘનમાં કયો દેશ વિશ્વમાં ટોચ પર રહ્યો છે? ભારત. હાલમાં કયા દેશમાંથી 8 કાળા ટોપીવાળા કેપુચીન વાંદરાઓની આયાત કરવામાં આવી? દક્ષિણ આફ્રિકા રાઇટ આન્સર છે. ઉત્તર પ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગના અધ્યક્ષ બની ગયા છે પ્રશાંત કુમાર. પીટર અર્નેટનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ મિત્રો એક યુદ્ધ સંવાદદાતા હતા. હાલમાં પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન ઓડિશા કરશે. ભારતની પ્રથમ વન યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો ભારતની પ્રથમ વન યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? ગોરખપુર રાઇટ આન્સર છે. કયા દેશે ફિફા અરબ કપ 2025નો ફાઇનલ જીત્યો? તો મોરોક્કો રાઇટ આન્સર છે. ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 19 ડિસેમ્બરે. ભારત અને બીજા કયા દેશોએ નેટ ઝીરો ભવિષ્ય હાંસિલ કરવા ટેકનોલોજી અને ઇનોવેશન ભાગીદારી શરૂ કરવાની જાહેરાત કરી? ઓસ્ટ્રેલિયા અને કેનેડા રાઇટ આન્સર છે. તાજેતરમાં કોલકાતા ટાઇગર્સ ટીમમાં કોણ જોડાયું? તો સૌરવ ગાંગુલી. તાજેતરમાં ભારત CPSE કન્સલ્ટન્ટ્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ? ન્યૂ દિલ્હી ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં શ્રી રામ સુતારનું નિધન થયું છે, તેઓ કોણ હતા? એ મૂર્તિકાર હતા. આજનો પ્રશ્ન છે, તાજેતરમાં એરટેલ ઇન્ડિયાના MD અને CEO કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.